देह विनाशी हूँ अविनाशी, आनंद घन हूँ आत्मा छूं। देह विनाशी हूँ अविनाशी, आनंद घन हूँ आत्मा छूं। देह विनाशी हूँ अविनाशी, आनंद घन हूँ आत्मा छूं। देह विनाशी हूँ अविनाशी, आनंद घन हूँ आत्मा छूं। देह मरे छे हूँ नथी मरतो, अजर अमर हूँ आत्मा छूं। देह मरे छे हूँ नथी मरतो, अजर अमर हूँ आत्मा छूं। देह मरे छे हूँ नथी मरतो, अजर अमर हूँ आत्मा छूं। देह मरे छे हूँ नथी मरतो, अजर अमर हूँ आत्मा छूं। સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી તે ત્યાગજોગ છે એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના 3 દોષ છે. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવા ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. કોઈ આત્મ પ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યયી કહેવા યોગ્ય છે. ઘણો કરીને પ્રાણીઓ આશાથી જીવે છે.
જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખી અથવા દુઃખી. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. જે વસ્તુનું મહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહીંયા સવા યોગ્ય છે. સંસારની ઝાડ જોઈ ચિંતા ભજશો નહીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે. સાચી જ્ઞાન દશા હોય તો તેની દેહની દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સર્જેલું છે અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. કવિતા કવિતાર્થી આરાધવા યોગ્ય નથી. સંસારાર્થી આરાધવા યોગ્ય નથી. ભગવત ભજનાર્થી, આત્મકલ્યાણાર્થી જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપક્ષમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંત કાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષે હોય છે. એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ
તે અનુકૂળ ભાસે છે, પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે, અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે. સંસારમાં ધનાદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે મોળી પડ્યા કરે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય. જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેની પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિશે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરોબર છે. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે, અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે. તેવો આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાની બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય
લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી. ભગવતનું સંભાળશે, પણ જ્યારે જીવ પોતાપણું મૂકશે ત્યારે વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. તથાપિ કોઈ પ્રારબ્ધ વશાત પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે. એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. જે ધર્મ સંસાર પરીક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ અને તે જ બળવાન છે. द्वेष अज्ञानई मुख्य कर्मणि ग्रंथ थाय निवृत्ति जे हति तेज मोक्षनो पंथ. મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારની વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે. સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. જ્ઞાન પ્રાપ્તિનો કંઈ અંતરાય છે માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. ઉપાર્જિત પ્રારબ્ધ અવેદ્યું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. શ્રી જીન આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે.